નાણાકીય વર્ષ 2023-24એની અંદરની મર્યાદા વધારી દીધી, 5 લાખમાંથી 7 લાખ કરી અને પછી સ્લેબ પણ 5%, 10%, 15%, 20% કર્યા. એટલે જે લોકો નાની ઇન્કમના કરદાતાઓ છે એને ચોક્કસપણે એમાં ફાયદો થશે જ. પણ સાથે સાથે કેટલીક વસ્તુ એવી છે કે જે અમુક મર્યાદા સુધી જ ફાયદાકારક છે. જેમ કે એક જોગવાઈ એવી કરી કે જે સરચાર્જ છે એ 37% હતો એ ઘટાડીને 25% કર્યો છે. હવે 5 કરોડથી ઉપરની ઇન્કમ ઉપર આ 37% સરચાર્જ લાગે છે, એટલે ઇફેક્ટિવ 42% જેટલો ટેક્સ થતો હતો એ ઘટાડીને 39 કર્યો, જે ખરેખર મોટા ટેક્સ પેયર્સ છે એના માટે એવું મોટું પ્રોત્સાહનનું કોઈ કારણ નથી દેખાતું. સર, બીજી આપણે બજેટમાં કદાચ ચર્ચા નથી થઈ જ્યાં સુધીની વાત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવી પણ વાત સામે આવતી હતી કે વેલ્થ ટેક્સ ફરી શરૂ કરવામાં આવે, વેલ્થ ટેક્સ ઉપર પાછો જે કર જે છે એની આવક ઊભી કરવામાં આવે. સાહેબ, શું માનો છો કે વેલ્થ ટેક્સ ફરી લાગુ કરવું કેટલો હિતાવહ? આમ જોવા જઈએ ને તો વેલ્થ ટેક્સ અને એસ્ટેટ ડ્યુટી ઘણા ખરા વિકસિત દેશોમાં આજે પણ છે, પણ હવે આપણા દેશનું ટેક્સનું માળખું જેટલું ઊંચું છે કે એમાં ફરીથી વેલ્થ ટેક્સ જ્યારે હતો ત્યારે પણ 0.5% કે મામૂલી રકમ હતી કે જેથી કોઈ ટેક્સનું કલેક્શન એમાં થતું નહોતું. એટલે વેલ્થ ટેક્સને ફરીથી લેવાનો કોઈ સ્કોપ અને યોગ્યતા દેખાતી નથી મને. સાહેબ, ઉદ્યોગોની આપણે જો વાત કરીએ તો ઉદ્યોગ માટે અમૃતકાળ બજેટ કેટલું ફાયદારૂપ અને અસરકારક? હું એમાં એક પોઈન્ટ વધારે અગત્યનો ટચ કરીશ કે ઉદ્યોગ અને ઇન્કમ ટેક્સ બંનેને ભેગા થાય એવો એક મુદ્દો છે જે લોકોને ધ્યાનમાં નથી આવ્યો. પ્રોવિઝને એવું કર્યું છે કે MSME, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ, એટલે કે માઇક્રો, આપ જાણો છો કે MSME એક્ટ 2006 મુજબ 25 લાખથી નીચેની મશીનરી હોય તો એ માઇક્રોમાં આવશે, 25 લાખથી 5 કરોડ સ્મોલમાં આવશે ને 5 થી 10 કરોડ મીડિયમમાં આવશે. તો આવી જે યુનિટો છે એની જે ચૂકવવા પાત્ર રકમ છે, સામેની વ્યક્તિ જેને ખરીદી કરી છે એ ખરીદીનું પેમેન્ટ એ લોકોએ MSMEના કાયદામાં સેક્શન 7માં દર્શાવ્યું છે કે તમારે જો કોઈ સમજૂતી થઈ હોય તો સમજૂતી પ્રમાણે, પણ મેક્સિમમ 45 દિવસમાં કરી દેવું પડે. એટલે કે મેં 1 ફેબ્રુઆરીએ જો કોઈ માલની ખરીદી કરેલી છે તો એનું પેમેન્ટ મારે 15મી માર્ચ પહેલાં તો કરી જ દેવું પડે. આ બજેટમાં એવી જોગવાઈ આપી કે જો આ પેમેન્ટ આવું કરવામાં ન આવ્યું હોય જે તે સમય મર્યાદામાં તો એ રકમ ઇન્કમ ટેક્સમાં મજરે નહીં મળે, એટલે કે રિબેટ ના મળી શકે, નહીં, ખર્ચો જ બાદ નહીં મળે. સમજો કે મેં 10 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે અને એની સામે મારી 7 કરોડની ખરીદી છે, 7 કરોડમાંથી મારી MSME પાસેથી ખરીદી છે 7 કરોડની, અને એમાંથી 3 કરોડ રૂપિયાનું મારે પેમેન્ટ 45 દિવસથી ઓવરડ્યુ છે, તો એ 3 કરોડ રૂપિયા મારી ઇન્કમમાં જોડાઈ જશે. એટલે એક બાજુથી જોવા જાય તો MSMEના એંગલથી વિચારીએ તો ફાયદો એ થાય કે MSMEને પોતાના પેમેન્ટ ખૂબ જ ઝડપથી મળી જાય, એના માટે એક બહુ સારી વાત છે. પણ સામે જે પ્રેક્ટિકલી આ મુશ્કેલી એવી પડવાની છે કે આ કાયદો જે
ડિસઅલાઉન્સનો છે સેક્શન 43B આવ્યો છે ઇન્કમ ટેક્સના, એ 2023-24 ફાઇનાન્શિયલ યર એટલે એક એવાય 24-25થી લાગુ પડશે. એટલે થશે શું કે આવતા વર્ષમાં 31 માર્ચ પહેલાં બધા લોકોએ જોઈ લેવું પડશે કે કયા કયા મારા MSMEના કસ્ટમર્સ છે અને એનું ઓવરડ્યુ પેમેન્ટ છે. જો ઓવરડ્યુ પેમેન્ટ હશે તો એ રકમ પૂરેપૂરી ડિસઅલાઉ થશે, એટલે કે ટેક્સનું ભારણ ઘણું બધું વધી જશે. એટલે MSME માટે ચોક્કસ ફાયદાકારક છે, પણ ઇન્કમટેક્સના એંગલથી એક નેગેટિવ પોઈન્ટ થઈ જશે. પછી બીજા MSME ને લગતા છે, સરકારે જે ક્રેડિટ ગેરંટી સ્કીમમાં જે 9,000 કરોડ સુધીની જે મર્યાદા જે લંબાવવામાં આવી છે, સર આ બધી જે યોજનાઓ જે છે, જે પ્રપોઝ જે વસ્તુ કરવામાં આવી છે, એ કેટલી અસરકારક અને કેટલું ઉપયોગ? જે MSME માટે જે ક્રેડિટ ગેરંટી સ્કીમ અને 1% ઇન્ટરેસ્ટ રિબેટની જે વાત છે, આજની તારીખે પણ બેન્કો સાથેની નેગોશિએશનની પાવર્સ ઉપર જ વ્યાજ નક્કી થાય છે. બેન્કોનો સ્પ્રેડ છે કેટલો ઘટાડી શકો છો, કેટલો વધારી શકો છો. આજે 2 કરોડ રૂપિયાની CGTMSEની સ્કીમ છે, એટલે કે સિક્યોરિટી આપ્યા વગર પણ લોન મળી શકે છે. મોટાભાગની બેન્કો એમાં દેશાય હવે દૂર રહે છે આવી સ્કીમોથી, કારણ કે અલ્ટિમેટલી એમની બેલેન્સ શીટની ઇફેક્ટ થાય છે, કારણ કે એ લોકોના એડવાન્સીસમાં જો એ લોકોની રિકવરી ન થાય તો કોલેટરલ સિક્યોરિટી નથી. એટલે એ બધી સ્કીમોનો ખરેખર MSMEને કેટલો બેનિફિટ થાય તો બહુ ડિફિકલ્ટ જ છે ફાયદો એકચ્યુઅલી થવાનું. ઓન પેપર છે સારું ચોક્કસપણે દેખાય, પણ ખરેખર લોકો સુધી એ બેનિફિટ પહોંચતો ના હોય. સાહેબ એક એમાં એવો પણ આજે મુદ્દો FMએ કહ્યો કે જે કોરોના કાળમાં જે પ્રભાવિત થયેલા જે લઘુ અને મધ્યમ ઉદ્યોગો છે, એનું જે બર્ડન જે ઊભું થયું હતું આર્થિક જે, એ પણ હવે પરત કરી દેવામાં આવશે વળતરના સ્વરૂપે. આના કઈ રીતે? એટલે એ જે છે ને કે એક જે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમની એક વાત આવેલી છે. હવે એનો મોટો બેનિફિટ એ છે કે એ હવે પછીના વર્ષોમાં કેટલું પ્રોડક્શન વધશે એના આધારે ઇન્સેન્ટિવ આપવામાં આવશે. એટલે આ વર્ષમાં એની બજેટ ઉપર કોઈ અસર નહીં પડે, કારણ કે એનો બેનિફિટ આવતા વર્ષોમાં કે એની પછીના વર્ષોમાં દેવામાં આવશે. અને એ સારી સ્કીમ છે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમની, કારણ કે એક્સપોર્ટ માટેની જે આપણી પાસેની જે બધી સ્કીમ્સ બેનિફિટની હતી, MSME હતી કે બીજી લાઇસન્સીસની હતી, એ ઘણેખરે અંશે ઓછી થઈ ગઈ છે અથવા તો નાબૂદ થઈ ગઈ છે. ત્યારે આપણે એક્સપોર્ટ્સને કોમ્પિટિટિવ બનાવવા માટે આવી જો સ્કીમ્સ આપવામાં આવશે તો એક્સપોર્ટ્સમાં આપણે ચોક્કસપણે ઊભા રહી શકશું. અને એક્સપોર્ટ જ એવી વસ્તુ છે કે જેના કારણે આપણી ઇકોનોમી ઘણી ખરા અંશે સધર બની શકે. સાહેબ ઓવરઓલ વાત કરીએ તો 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને કદાચ આ બજેટ રજૂ કરવામાં આવ્યું હોય આ મુદ્દાઓને સાથે સાંકળીને, સાહેબ એક એ પણ મુદ્દો છે કે ફિસ્કલ ડેફિસિટનો જે રેટ છે 5.9% નિર્ધારિત કરવામાં આવ્યો સાહેબ, કારણ કે અત્યારના સરકારનું સૌથી મોટું પ્રશ્ન એ છે કે જે રાજકોષીય ખાધ છે એને અંકુશમાં કઈ રીતે લાવી શકાય. અને કેમ કે મોદી સાહેબ એવું પણ કહેલું છે કે 2025 સુધીમાં જે ભારતની જે અર્થવ્યવસ્થા જે છે એ $5 ટ્રિલિયન ઇકોનોમીએ પહોંચાડવી છે. તો સાહેબ આ બજેટ કેટલું ફાયદારૂપ નીવડશે આ મુદ્દાને ધ્યાને? બજેટની જે 2 મુખ્ય ખર્ચની જોગવાઈઓ છે એ આપણે ચર્ચા કરીએ. એક એમ કીધું કે એગ્રીકલ્ચરલ ક્રેડિટ માટેની લિમિટ 20 લાખ કરોડ રૂપિયાની કરી, અને બીજું એમ કીધું કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આઉટલે જે 10 લાખ કરોડનો કર્યો, એટલે કે 33% એમાં વધારો થયો. અને આમ જોવા જાય તો 2019-20ની કમ્પેરિઝનમાં 3 ગણો કેપિટલ. તો આ બધા ખર્ચાઓ હેવી બર્ડન છે જ. હવે એ ખર્ચાઓ જ્યારે ખરેખર આવશે, જ્યારે ગવર્મેન્ટની તિજોરીમાંથી આ રકમ જશે ત્યારે ડેફિસિટને માર પડશે જ. પણ સામે ટેક્સનું અને GSTનું કલેક્શન વધતું રહ્યું છે. GSTના કલેક્શનમાં આપ જાણો છો કે GSTનું કલેક્શન રેકોર્ડ બ્રેક કલેક્શન અત્યારે થઈ રહ્યું છે. જાન્યુઆરીની આપણે વાત કરીએ તો 1.55 લાખ કરોડ પહોંચી ગયું છે. એક જ માઇનસ પોઈન્ટ અને જે ચેતવણી પ્રોફેશનલી અમને દેખાય છે એ છે કે GSTનું જે કલેક્શન વધે છે એમાં એક કારણ એવું છે કે કેટલીક ખરીદીઓનો GSTની ક્રેડિટ નથી લઈ શકતા વેપારીઓ. દાખલા તરીકે મારી આઇટમો છે ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચરમાં આવતી હોય અને મારી ખરીદી પર મારો GST વધારે ભરાણો હોય અને સેલ્સમાં નીલ GST છે, તો ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચરને કારણે મને એની ક્રેડિટ મળતી નથી અને એનું રિફંડ પણ મળવાપાત્ર નથી. આવી રકમો અંતે તો વેપારીના ખિસ્સામાંથી જ જાય છે. પણ નો ડાઉટ ગવર્મેન્ટનું ટેક્સનું કલેક્શન વધી જાય છે, તે એક પ્લસ પોઈન્ટ છે. સાહેબ આપને શું માનો છો ઇન્કમ ટેક્સ અને GST કલેક્શનની વાત કરવામાં આવે તો કયા લક્ષ્યાંક, હવે કેવા પ્રકારનો લક્ષ્યાંક નિર્ધારિત કરાશે? કારણ કે ગવર્મેન્ટ એવું પણ વિચારી રહી છે કે હવે જે રિફંડ જે છે એ સૌથી વધુ રિટર્ન જે છે સૌથી વધુ ફાઇલ થાય, તેના માટે નાના કરદાતાઓને પણ પ્રોત્સાહિત કરવા પડશે. શું માનો છો? નાના પ્રોત્સાહન એવું છે કે જે આપણી દેશી ભાષામાં કહીએ તો કોઈને કર ભરવો ગમતો નથી હોતો. એટલે પ્રોત્સાહન કોઈ નાના કરદાતાને, સિવાય કે તમે એને કન્ડિશન્સ એવી મૂકો કે તમને લોન જોઈતી હોય તો આટલી રિટર્ન હશે તો મળશે, તો લોકો રિટર્ન ભરવા આવશે. એટલે લોકોને રિટર્ન ભરવા માટે ફરજિયાત ભરવું પડે તેવું કરવું પડે. એવા 2-3 પગલાઓ ગયા બજેટમાં અને આ બજેટમાં લીધા છે. દાખલા તરીકે ફોરેન ટ્રાવેલિંગ છે
એમાં ટેક્સ કાપવાની જોગવાઈ આવી ગઈ. બિલકુલ. ફોરેન ટૂર પેકેજ ગયા વખતે 5%થી એ વધારીને આ વખતે 20% કરી. જી. એવી રીતે ટેક્સનું નેટવર્ક અલગ અલગ જગ્યાએથી વધારેમાં વધારે ટેક્સનું કલેક્શન થઈ શકે. એક બીજો રાહત આ વખતે એ પણ કરી છે કે જે ડીમ્ડ જે એક ટર્નઓવરનો એક ફિક્સ પર્સન્ટેજ તમે પ્રોફિટ દેખાડીને ટેક્સ ભરી શકતા હતા, એમાં 2 કરોડની મર્યાદા હતી, એ 3 કરોડ થઈ ગઈ. એટલે આવા બધા પગલાં એવા છે કે જેમાં નાના વેપારીઓને ટેક્સ ભરવા માટે પ્રોત્સાહન મળે જ ચોક્કસપણે. પણ ટેક્સની નેટ નહીં વધારીએ તો કોઈ ફાયદો નથી. નો ડાઉટ આપણા કરદાતાઓની સંખ્યા ડબલ થઈ છે. 70 લાખમાંથી 1 કરોડ ને 40 લાખ કરદાતાઓ થયા છે. પણ ફરીથી પાછી જ્યારે લિમિટ 7 લાખની થઈ જશે, મારો આટલા વર્ષોનો અનુભવ એવો છે સાહેબ કે જ્યારે પણ મર્યાદા વધારે છે ત્યારે જે લોકો 1 લાખની મર્યાદા હતી તો લોકો 1 લાખને 5,000 રિટર્ન ભરતા હતા. 2.5 લાખ હોય તો 2 લાખને 60,000 ભરે છે. 7 લાખ થશે 7 લાખને 10,000 ભરશે. એટલે ટેક્સની નેટ મારવા માટે TDSની જોગવાઈનો જેટલી વ્યાપક અમલકારી કરી શકે એટલી વધારે સરળતા રહેશે ટેક્સને વધારે લોકોને કવર કરવા. સાહેબ, ઇન્કમ ટેક્સની વાત કરીએ તો વિવાદ સે વિશ્વાસ સ્કીમ, પછી GSTમાં વાત કરીએ તો સબકા વિશ્વાસ, આ બધી જે સ્કીમો જે ગવર્મેન્ટે બનાવી, સાહેબ શું માનો છો, એનો ફાયદો થયો છે ખરો? આ બધી સ્કીમનો ફાયદો ચોક્કસપણે થાય છે, કારણ કે એની અંદર કંઈક ને કંઈક રાહત તો મળે છે. ઘણી વખતે એવું થતું હોય કે વેપારી જ્યારે એને ખ્યાલ જ છે કે તે ખોટો છે અથવા તેની પાસે એના પુરાવા પૂરતા છે નહીં, પણ એક અપીલ કરીને બેસી જાય છે કે ભાઈ કંઈક ને કંઈક આગળ જતા રસ્તો, કંઈક જજમેન્ટ આવશે, કોઈ રિલેક્સેશન આવશે, પણ એ ખરેખર એ ક્લોઝ નથી થતી હોતી. ટેક્સમાં પણ એને શું 10% કેવી રકમ ભરીને સ્ટે મળી જતો હોય છે, 20% ભરીને કે 10%. તો આવી રકમો જ્યારે આવી સ્કીમો આવે છે, વિશ્વાસ સે વિવાદ તક, વિવાદ સે વિશ્વાસ તક, તો લોકો એમાંથી બહાર નીકળવાનો એક ચાન્સ મળે છે અને લોકો એનો ચોક્કસપણે સારો બેનિફિટ ઉઠાવે છે. સાહેબ, આજે FM એક જાહેરાત કરી, હું આંકડો ભૂલી ગયો છું, પણ જે સ્ક્રુટિનીના કેસ જે છે, જે અપીલના કેસ જે છે, એ વધુ ને વધુ ઝડપના દિવસોમાં પૂરા થાય તો એના માટે જે મહેકમ છે વધારવામાં આવ્યું છે, એડિશનલ કમિશનરોની કંઈક સંખ્યામાં કંઈક વધારો કર્યો છે. સાહેબ, આ મુદ્દાને આપ કઈ રીતે મૂલવો છો? જ્યાં સુધી ઇન્કમ ટેક્સને લાગે વળગે છે ત્યાં સુધી આપણે 2 વસ્તુ સમજીએ. એક તો એસેસમેન્ટ ફેસલેસ થઈ ગયા છે, જે સ્કીમ ખૂબ જ સક્સેસફુલ ગઈ છે અને મોટે ભાગે લોકોને ફેસલેસ એસેસમેન્ટથી ફાયદો જ થયો છે. પણ જ્યાં સુધી કમિશનર એક એસેસમેન્ટ ઓર્ડર થયા પછી એની સામે અપીલની જોગવાઈ છે, એ કમિશનર ઓફ અપીલ્સ પાસે આ અપીલ થતી હતી. 2000ની સાલ સુધી વચ્ચે એક લેવલ હતું જોઈન્ટ કમિશનરનું. જોઈન્ટ કમિશનર પાસે અપીલ થતી. જોઈન્ટ કમિશનર પાસેથી આપ અપીલમાં હારી જાઓ તો તમે ફરીથી આગળ કમિશનર પાસે જઈ શકતા હતા. એ ફરીથી આ વર્ષે એને દાખલ કરી છે કે જેથી અપીલોનો ભરાવો જે કમિશનર્સ પાસે થયો છે એ ઘટી જાય અને એડિશનલ કમિશનર્સ જે અત્યારે ફેસલેસ થવાથી ઘણા બધા અધિકારીઓ એડમિનિસ્ટ્રેશનમાં કામનું ભારણ ઓછું થઈ ગયું છે, એ લોકો એક્ટિવલી એમાં ઇન્વોલ્વ થઈ શકે, એટલે ફાયદો થશે જ એનો આપણને. સાહેબ, આપના કહી શકાય આપના નેત્રથી જો વાત કરીએ તો આ વખતેના બજેટના કી પોઈન્ટ્સ આપને સૌથી વધુ સારા લાગ્યા હોય એ ક્યાં ક્યાં? આ વખતનો જે સૌથી સારો જે કી પોઈન્ટ લાગ્યો છે એ કોઈ પણ ઇકોનોમીને આગળ લેવા માટે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ ખૂબ જ અગત્યનું છે અને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આઉટલે જે છે એ સૌથી મોટામાં મોટો પ્લસ પોઈન્ટ છે અને જેને કારણે ઇકોનોમીને બૂસ્ટ મળી શકશે. બીજા સાહેબ ક્ષેત્રની આપણે વાત કરીએ, ધારો કે ટેકનોલોજી ક્ષેત્ર છે, તો એમાં પણ ગવર્મેન્ટે કીધું કે 5G સર્વિસ અત્યારના હાલ જે ચાલી રહી છે તો એના માટે 100 એપ્લિકેશન માટેના જે ટેસ્ટિંગ લેબ્સ જે છે એ ઊભા કરવામાં આવશે. તો આ કઈ રીતે ટેકનોલોજી ક્ષેત્રને સાહેબ બૂસ્ટ કરશે? ટેકનોલોજી ક્ષેત્રને કારણ કે 5G છે, ત્યાર પછી સ્ટાર્ટઅપ્સ માટે એ લોકો ઘણી બધી રિલેક્સેશન આપી, એના માટે 1 વર્ષનો પીરિયડ પણ એક્સટેન્ડ કરી દીધો છે. એટલે આ બધા બેનિફિટ આપણને મળવાના જ છે. આવતા 1-2 વર્ષમાં એનો બેનિફિટ આપણને દેખાશે, કારણ કે ટેકનોલોજીનો વિકાસથી જ દેશનો વિકાસ થઈ શકે છે. સાહેબ, ઉદ્યોગોની વાત કરીએ તો સ્ટાર્ટઅપનું મહત્વ હવે દિન પ્રતિદિન વધી રહ્યું છે સાહેબ, અને આપે જેમ કીધું કે સ્ટાર્ટઅપને વર્ષ 2024 સુધી કર મુક્ત કરવામાં આવ્યું છે. તો સાહેબ, આનાથી આપ માનો છો કે જે નવા સ્ટાર્ટઅપ્સ જે છે, જે ટેકનોલોજી ક્ષેત્રે જે યુવાઓ જે છે, જે વિદ્યાર્થીઓ છે, જે પોતાનો ઉદ્યોગ આગળ ધપાવવા માંગી રહ્યા છે, તેમના માટે ફાયદારૂપ સાબિત થશે? સામાન્ય રીતે શું છે, આપણો અત્યાર સુધીનો અનુભવ જોઈએ તો સ્ટાર્ટઅપ્સમાં આમ પણ શરૂઆતના વર્ષોમાં ઇન્કમ થતી નથી, કારણ કે ઘણો બધો ખર્ચો એ લોકો કરવો પડે છે. પણ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ એક વખત એ સ્ટાર્ટઅપ સેટઅપ થઈ જાય અને જો એ સારું પિકઅપ કરી લે તો એને ટેક્સનો બેનિફિટનો રાહત મળી શકે. પણ શરૂઆતના પીરિયડમાં ટેક્સનો બેનિફિટ એવો કોઈ મેજર મને નથી લાગતો સ્ટાર્ટઅપ્સને મળતો હોય. મતલબ એ થયો ને સાહેબ કે આપે કીધું કે જે સ્ટાર્ટઅપના જે પ્રાથમિક જે દોર છે તેમાં કોઈ આવક નથી થતી અને જ્યારે સ્ટેબલ થાય પછી તો એક ઉદ્યોગમાં જ રૂપાંતરિત થઈ જાય છે અને દે હેવ ટુ બી ઇનટુ ધ સ્લેબ ટુ પે ધ ટેક્સ. સાહેબ, કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો કેવા સુધારા આપે જોયા અને શું હજુ ચેન્જ કરવાની જરૂર લાગતી હતી બજેટમાં? કૃષિ ક્ષેત્રમાં જે બર્નિંગ ઇસ્યુ છે કે એગ્રીકલ્ચર ઇન્કમ પર ટેક્સ લગાવવો જોઈએ કે ન લગાવવો જોઈએ,
એ હજુ એટલો જ બર્નિંગ ઇસ્યુ છે. મને એવું લાગે છે કે સર્ટેન લિમિટ્સથી ઉપરની આવક હોય એગ્રીકલ્ચરની તો એની પર ગવર્મેન્ટે હિંમત કરી અને ટેક્સ લગાવવો જ જોઈએ. કારણ કે અત્યારે જેનો મિસયુઝ થાય છે એગ્રીકલ્ચર ઇન્કમને ટેક્સ ફ્રી ગણાવવાનો એ એક ચોક્કસપણે કર્ટેલ થઈ જશે. અને હું માનું છું ત્યાં સુધી કોઈ એવા જે સદ્ધર ખેડૂત હોય કે જેને વર્ષે દાડે 25-50 લાખ રૂપિયાની ઇન્કમ થતી હોય તો એને ટેક્સ ભરવામાંથી એને દે શુડ નોટ શાય આવે. કદાચ તમે ટેક્સનો રેટ ઓછો રાખો એગ્રીકલ્ચર ઇન્કમ ઉપર, પણ અબવ સર્ટેન લિમિટ્સ જો એગ્રીકલ્ચર ઇન્કમ છે તો થોડો ટેક્સ ભરવો જોઈએ, એવું એક સુધાર કરવો જોઈએ. બાકી જેટલે બેનિફિટ્સ આપણે આપીએ છીએ, સબસિડીઝ આપીએ છીએ કે લોન આપીએ છીએ, એ લોકો સુધી પહોંચે છે ને ખેડૂતોનો બેનિફિટ લે જ છે. સાહેબ, આપણે કીધું કે જે સદ્ધર ખેડૂતો છે એમની આવક જો સદ્ધર થઈ ગઈ હોય એમ તમને લાગે છે કે હવે તેઓને કોઈ તકલીફ પડે એમ નથી તો તેઓએ કર ભરવો જોઈએ. પરંતુ સાહેબ, આપણા ભારત દેશની વાત કરીએ તો એક સાઈડ આપણે કહીએ છીએ કે ભારત ખેતી પ્રધાન દેશ છે, સામે જેટલા ખેડૂતો છે આપણે એમ નથી કહેતા કે એ સતત એમનું રોવાનો એક એમને એટીટ્યુડ બનાવી દીધો છે, પરંતુ જે આવક સરકારને જે ખેતીના કરમાંથી થવી જોઈએ તે થતી નથી. સાહેબ, તો આ વખતેના જે પ્રોવિઝન જે કરવામાં આવ્યા છે શું એ દિશામાં છે? શું સરકારને આ દિશામાં લાભ મળી શકશે ખરા? નહીં મળી શકે, કારણ કે આ વખતે પણ એવી હિંમત સરકાર દેખાડી નથી શકી. એગ્રીકલ્ચર ઇન્કમ પર કોઈ પ્રકારનો ટેક્સ લાવી નથી શક્યા. એટલીસ્ટ એવી જોગવાઈ હોવી જોઈએ કે જે વ્યક્તિને બીજી આવકો છે અને ખેતીની આવક છે તો ત્યાં તો ખેતીની આવક ટેક્સેબલ કરો, કે ભાઈ એ માણસ માની લો કે બીજી ઇન્કમમાંથી 10-20-25 લાખ રૂપિયા કમાય છે અને ખેતીમાંથી 50 લાખ રૂપિયા કમાય છે, તો એવી ઇન્કમો તો ટેક્સેબલ જ થવી જોઈએ હતી. સાહેબ, આ વખતે સરકાર માટે આવકના સ્ત્રોત કયા જે મુખ્યત્વે જે ખર્ચ સામે બાથ ભીડી શકે સાહેબ? કેમ કે એક રીતે તમે બજેટને જુઓ તો સરકારે ઘણી બધી રાહત જ આપવાની જે વાત કરી છે, જે જોગવાઈઓ કરી છે, તો સામે આવક તો મર્યાદિત જ રહી છે. શું માનવું છે? આવકના સ્ત્રોત મર્યાદિત જ રહ્યા છે, પણ ગવર્મેન્ટનું અત્યારે જે મેઇન જે સોર્સ દેખાય છે એક ડિસઇન્વેસ્ટમેન્ટનો એક સ્કોપ એવો દેખાય છે. એ લોકોની ગણતરી એવી છે કે 61,000 કરોડ રૂપિયા ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી મળશે, તો એક મેજર સોર્સ ગવર્મેન્ટ માટે ફંડ્સ ઊભો કરવાનો થઈ શકશે એવું લાગે છે. સાહેબ, વાત કરીએ અનુસૂચિત જનજાતિની, જે ટ્રાઇબલ માટે જે આ વખતે સરકારે જે કહી શકાય કે અહમ પગલું લીધું છે અને જે ઘણી ખરી જે રાહતો જે છે આ સમાજ આ વર્ગના લોકો માટે આપી છે, શું માનો છો આ પ્રકારના લાભો જે છે હજી એવા ઘણા પછાત વર્ગો જે છે એમને મળવા જોઈએ કે કેમ? અને બીજું, અનુસૂચિત જનજાતિને જે આ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે 15,000 કરોડ રૂપિયાની જે ફાળવણી કરવામાં આવી છે એ કેટલી લાભવંતા નીવડશે? એક જગ્યાએ બેસીને આપણે એમ લાગે કે આની જરૂરિયાત નથી, પણ સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો હજુ દેશમાં ઘણી મોટી વસ્તી એવી છે કે જે આર્થિક રીતે અને સામાજિક રીતે પછાત છે, અને આપણે એક બ્રોડર વ્યૂ લઈ અને એને કદાચ રાહત આપીને એમને હજુ પણ વધારે પ્રોત્સાહન આપી અને બહાર કાઢવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. તો એ રીતે ગવર્મેન્ટની એ આપણા દેશના બંધારણને ધ્યાનમાં રાખીને જે કરેલું છે એ યોગ્ય લાગે છે. સાહેબ, ફરી આપના હું ઉદ્યોગ, કેમ કે આપ ગ્રેટર ચેમ્બર સાથે જોડાયેલા છો અને આપનો સીધો જ સંપર્ક હવે ઉદ્યોગો સાથે પણ છે સાહેબ, ત્યારે જે નાના ઉદ્યોગોની તો વાત આપણે કરી, પણ મોટા ઉદ્યોગો માટેનું આ બજેટ કેવું? મોટા ઉદ્યોગોને માટે આ બજેટમાં કોઈ ખાસ બેનિફિટ એવા કોઈ દેખાતા નથી, જે સિવાય કે જે રેશનલાઇઝેશન ઓફ ડ્યુટી વગેરે જે કરેલું છે એને કારણે જે અમુક ટેકનોલોજી ક્ષેત્રમાં છે અથવા તો જે બીજા નર્સિંગ ક્ષેત્રમાં છે, મેડિસિનના ક્ષેત્રમાં છે, એ બધી ઇન્ડસ્ટ્રીઓને ઘણો બધો બેનિફિટ આપ્યો છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને ઘણા બધા બેનિફિટ્સ આપેલા છે, એ લોકોને ચોક્કસપણે રાહત થશે. સાહેબ, કસ્ટમ ડ્યુટીઝ ઘણા પ્રોડક્ટમાં ઘટાડી દેવામાં આવી છે સાહેબ, એનું તાત્પર્ય શું હોઈ શકે આ વખતેના બજેટ માટે ખાસ? કસ્ટમ ડ્યુટી જે ઘટાડી છે એનું એક કારણ એવું છે કે દાણચોરીનું પ્રમાણ, સ્મગલિંગનું પ્રમાણ ઓછું કરવું. કારણ કે કસ્ટમ ડ્યુટી જો વધારે છે તો લોકો સ્મગલિંગ કરીને મટીરિયલ કે ગુડ્સ લઈ આવે છે, એ એક હેતુ છે. અને બીજો, કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવાનો બીજો પણ એક હેતુ એવો પણ થઈ શકે કે એ મટીરિયલ જો બહારથી સસ્તું આવતું હશે તો આપણા દેશને, ઉદ્યોગોને એની સાથે કોમ્પિટ કરવા માટે એને પણ મહેનત કરીને બહાર નીકળવું પડશે, સસ્તું કરવું પડશે. એટલે એક જાતની કોમ્પિટિશન ઊભી કરવા માટે કે ફ્રી પ્લેઇંગ કરવું જોઈએ દરેક ઇન્ડસ્ટ્રીને. આપણે આર્ટિફિશિયલી એને રોકી રાખીએ એ યોગ્ય નથી લાગતું સાહેબ. તો મોબાઈલ છે, ટીવી છે, અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે, ટીવી માટેના જે સ્પેર પાર્ટ્સ છે, મોબાઈલ માટેના જે સ્પેર પાર્ટ્સ છે, એ સાહેબ સસ્તા કરી દેવાયા છે સાહેબ. તો આપે જેમ કીધું કે આની જે દાણચોરી અટકાવવા માટે જ આ એક પગલું લીધેલું હોય કે કોઈ આનું બીજું કારણ છે? કેમ કે સામે રબરની વાત કરીએ તો રબર મોંઘું કરી દેવાયું. આ બધી પ્રોડક્ટ્સ તો એવી છે કે એસેન્શિયલ કોમોડિટીઝ નથી અને દેશમાં આ વસ્તુઓ બને જ છે. એના પાર્ટ્સ અથવા તો એનું ઇમ્પોર્ટ સસ્તું કરીને એક જ આપણને દેશને ફાયદો થાય કે ભાઈ દેશમાં વસ્તુ લોકોને સસ્તા દરે ઉપલબ્ધ થશે. પણ એની ખરેખર જરૂરિયાત છે કે નહીં એ એક સવાલ થાય છે કે ભાઈ કોઈ પણ મોંઘા ટીવી અથવા તો મોબાઈલ
તમે દેશમાં ઇમ્પોર્ટ કરો અને સસ્તા ડ્યુટીથી લઈ આવીને વેચો છો તો લોકલ ઇન્ડસ્ટ્રી સાથે ડાયરેક્ટ કોમ્પિટિશન કરીએ છીએ. સાહેબ, એક્સપોર્ટની વાત કરીએ, ઇમ્પોર્ટની વાત કરીએ તો ગવર્મેન્ટનો એક એ પણ લક્ષ્યાંક છે કે જે આયાત ઉપરની જે નિર્ભરતા આપણી જે વિવિધ જે પ્રોડક્ટ્સ ઉપરની છે એ ઘટે અને ભારત આત્મનિર્ભર બને અને આપણા જ દેશમાં બધી ચીજ વસ્તુઓનું નિર્માણ થાય, ઉત્પાદન થાય અને પછી એનું એક્સપોર્ટ થાય. તો આ બજેટ એક્સપોર્ટ માટે કેટલું ફાયદારૂપ? શું આનાથી એક્સપોર્ટના જે આંકડાઓ છે તે વધશે કે હજુ પણ આ બજેટને ધ્યાને લઈ આયાત ઉપર જ ભારતે હવે નિર્ભર રહેવું પડશે? હજુ એક્સપોર્ટના આંકડા વધી શકે એવી કોઈ ઇન્સેન્ટિવ્સ આમાં કંઈ દેખાતા નથી. પહેલી વસ્તુ તો અત્યારે આપણું એક્સપોર્ટ્સ વધે છે એનું કારણ એમ છે કે ચાઇના ઘણું બધું બેકડ્રોપમાં આવી ગયું છે. અત્યારે એક આપણા ઇન્ડસ્ટ્રી, દાખલા તરીકે સિરેમિક ઇન્ડસ્ટ્રી કહું તો સિરેમિક ઇન્ડસ્ટ્રી હવે એમ માને છે કે ચાઇના ઇઝ નોટ અવર કોમ્પિટિટર. કેટલીક ઇન્ડસ્ટ્રી એવી છે, દાખલા તરીકે કિચનવેર અને યુટેન્સિલ્સની ઇન્ડસ્ટ્રી છે, જેમ કે આપણા એનો લોકલ જ મેન્યુફેક્ચર છે જે કિચનવેર્સ અને યુટેન્સિલ્સ બનાવે છે. એમની ઘણી બધી પ્રોડક્ટ્સ, દાખલા તરીકે ચીલી કટર છે કે લેમન જ્યુસર છે, એ ચાઇનામાં ડુપ્લિકેટ બને છે. એટલે ચાઇના ઇઝ નાઉ નોટ એ કોમ્પિટિટર સો ફાર એઝ ધ એક્સપોર્ટ ઇઝ કન્સર્ન. એટલે હવે આપણી પાસે એક ખુલ્લું મેદાન મળી ગયું છે. ઓકે. અને હવે આપણે આપણી ક્વોલિટીથી, કારણ કે અમેરિકા, યુએસ માર્કેટ એવી છે કે જે ક્વોલિટી કોન્શિયસ છે, યુરોપિયન માર્કેટ એવી છે કે જે ક્વોલિટી કોન્શિયસ છે. એટલે આપણી ઇન્ડસ્ટ્રી જો ક્વોલિટી કોન્શિયસ થઈ અને જો એને માલ એક્સપોર્ટ કરી શકે તો ચોક્કસપણે આપણે ઊભા રહી શકીએ. પણ મને ફરીથી એક વખત એવું જ લાગે છે કે એક્સપોર્ટ્સને ફર્ધર બૂસ્ટ કરવા માટે એને કોઈકને કોઈક ફોર્મમાં, કોઈકને કોઈક રીતે ઇન્સેન્ટિવ્સ આપવા જ જોઈએ અને આપશું તો જ આપણે એક્સપોર્ટમાં કોમ્પિટિટિવ થઈ શકીશું. સર, અપાર્ટ ફ્રોમ ધીસ હજુ હું બીજા પ્રશ્નો ઉપર આવવાનો છું, પરંતુ મારે આપને કહેવું છે કે આમ એવી પણ વાત સામે આવે છે કે નાણામંત્રી નિર્મલા સીતારામનનું આ છેલ્લું બજેટ હોઈ શકે. પણ સાહેબ, ડિસેમ્બરમાં કદાચ 2024માં જો લોકસભાની ચૂંટણી આવે ને બજેટનું ટાઈમ પીરિયડ જે છે એ 1 વર્ષનો છે, તો શું માનો છો કે 2024ના 1 ફેબ્રુઆરીએ કદાચ કહી શકાય કે માત્ર 11 મહિના કે 10 મહિના માટેનું કોઈ ઇન્ટ્રીમ બજેટ આવે? શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો? પાછલા વર્ષોનું જો આપણે આગલા વર્ષોના પણ ઇલેક્શનના સમયના બજેટનું જોઈએ તો એ બજેટ ફક્ત સ્ટેન્ડ બાય બજેટ જ આવેલા છે. હંમેશા ઇન્ટ્રીમ બજેટ જ આપી દીધા છે. એટલે કોઈ મેજર પ્રોવિઝન્સ અથવા તો મેજર જોગવાઈ એ બજેટમાં કોઈ કરતા નથી. એટલે એમ જોવા જઈએ તો આ જ એક અગત્યનું બજેટ હતું કે જ્યારે આપણા માન્ય નાણામંત્રી જે પણ કરવા ધારે તે કરી શકતા હતા. અને જ્યારે ઓલરેડી ઇકોનોમી આટલી બધી બૂસ્ટ લઈ રહી છે, આગળ વધી રહી છે, ત્યારે એની પાસે સ્કોપ પણ હતો કે હજી આનાથી પણ વધારે સારી રાહતો અથવા તો વધારે સારી ઇન્સેન્ટિવ્સ આપી શકતા હતા લોકોને. સાહેબ, જ્યારે આપણા દેશની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો અત્યારના આપણી 5th લાર્જેસ્ટ ઇકોનોમી છે અને થોડાક એક રિપોર્ટમાં એવું પણ આવ્યું હતું એક મહિના કે એક અઠવાડિયા પહેલાંનો સમયગાળામાં કે બાય 2027-28 ઇન્ડિયન ઇકોનોમી વુડ બી ધ 3rd લાર્જેસ્ટ ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ. સાહેબ, તો આ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ અને કયા પ્રકારના પ્રવિધાનો એવા થવા જોઈએ બજેટમાં જેનાથી આ જે સ્થિતિ છે એ શક્ય બની શકે? સૌથી પહેલાં તો એ સ્પષ્ટતા કરું કે લાર્જેસ્ટ ઇકોનોમી ઇન ટર્મ્સ ઓફ ધ રૂપી આપણે જોઈએ છીએ, પણ ઇફ વી ડિવાઇડ ઇટ બાય ધ પોપ્યુલેશન ઓફ ધ કન્ટ્રી then we are nowhere near the first 5 or near first 10. એટલે પર કેપિટા ઇકોનોમી જોવા જાઓ તો આપણે ઘણા બધા પાછળ જ છીએ. પણ જ્યારે ટોટલ આપણું ક્વોન્ટમ જોઈએ છે કે 5 ટ્રિલિયન ઇકોનોમીનો ટાર્ગેટ રાખ્યો છે કે અત્યારે 3.7 સુધી પહોંચ્યા હોય તો એ ઇન ટર્મ્સ ઓફ એબ્સોલ્યુટ રૂપીઝ આપણે ત્યાં પહોંચ્યા છીએ. પણ પર કેપિટા જો ગણીએ તો આપણે ઘણા બધા પાછળ છીએ. એ આપણે સમજી લેવું પડે અને એના માટે પર કેપિટા લોકોની ઇન્કમ વધી શકે તો જ ખરેખર આપણે ઇકોનોમીને એનો બેનિફિટ મળી શકે. અને પર કેપિટા ઇન્કમ વધારવા માટેનો જે એક રસ્તો જે સરકારે આ વખતે અપનાવ્યો છે એક ગવર્મેન્ટ સ્પેન્ડિંગનો છે. કારણ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ અલ્ટિમેટલી લોકોના ખિસ્સામાં જવાનું છે, લોકોની ઇન્કમ વધવાની છે, એ પૈસા ફરીથી રોટેશનમાં આવશે અને આગળ વધતા જશે. એટલે એ એક ડેફિનેટલી એવી વસ્તુ છે કે જેને કારણે લોકોની પર કેપિટા ઇન્કમ વધી શકે. પણ હજુ પણ જો આપણે આપણી ઇકોનોમીને વધારવી હોય અને પર કેપિટા ઇન્કમ વધારે કરવી હોય તો જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે એમાં હજુ ઘણી બધી સરળતા લઈ આવવાની જરૂર છે. આપણે દર વખતે કહીએ છીએ કે ભાઈ આટલા કાયદાઓ કાનૂન સ્ક્રેપ કર્યા છે કે આટલી જોગવાઈઓ કાઢી નાખી છે, પણ જે અત્યારે પણ જે જોગવાઈઓ છે જે આપણી સામે છે કે સેન્ટ્રલ લેવલની ગણો તો ઇન્કમ ટેક્સ અને જીએસટીની છે કે સ્ટેટ લેવલની ગણો તો નાનામાં નાનું પ્રોફેશન ટેક્સ એ વસ્તુ જુઓ તેમાં દુવિધાનો પાર નથી. એટલે જ્યાં સુધી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ખરેખર એ ફોર્મમાં નહીં આવે જ્યાં સુધી એવું કોઈ દરેક જગ્યાએ સમય મર્યાદા નક્કી નથી. અત્યારે દાખલા તરીકે જીએસટીનો કાયદો જોયો તો એનું ઓડિટ એક સાથે લોકો 2 વર્ષ 3 વર્ષનું ઓડિટ શરૂ કરે છે. ઓડિટ જો ઇન્કમટેક્સ ફેસલેસ થઈ શકે તો ઇન્કમટેક્સ જીએસટી કેમ ફેસલેસ ન થઈ શકે?
જીએસટીને પણ ફેસલેસ કરવું જોઈએ. એટલે આ બધી વસ્તુઓ કદાચ એવી થાય કે જેને કારણે ઇન્કમટેક્સમાં લોકો ખૂબ જ વખાણે છે. ફેસલેસની સ્કીમના ઘણા બધા વખાણ થાય છે. જીએસટીમાં એ સ્કીમ આવશે તો લોકો અને હજી ઇઝી થઈ જશે બિઝનેસ કરો, એટલે હજુ ઘણા બધા પ્રયત્ન કરવાની જરૂર છે. સાહેબ, એઝ અ એક્સપર્ટ મારે આપની પાસે જાણવું છે કે ગવર્મેન્ટે 5.9% ફિસ્કલ ડેફિસિટ જે નિર્ધારિત કરી છે જીડીપીની, તો સાહેબ શું માનો છો આ વખતે જીડીપી કેટલું રહેશે સાહેબ? ગવર્મેન્ટ જીડીપીમાં તો ગયા વખતે પણ પોતાના ટાર્ગેટને પહોંચી શક્યું છે અને આ વર્ષે પણ જીડીપીના ટાર્ગેટને પહોંચી જ વળશે, એમાં કોઈ બેમત નથી. કારણ કે ઓવરઓલ ઇકોનોમીનો ગ્રોથ તો છે જ અને આપણું પોપ્યુલેશન પણ હવે એ સ્ટેજ ઉપર આવ્યું છે, યંગ જનરેશન, લોકોની સ્પેન્ડિંગ વધી છે, લોકોની ઇન્કમ વધી છે, એટલે જીડીપીમાં કોઈ ઇસ્યુ મને નથી દેખાતું પહોંચવામાં. સાહેબ, તો રેપો રેટમાં આ વખતે કોઈ ચેન્જીસ થવાના એંધાણ ખરા? જે અત્યારે જે ગવર્મેન્ટનું જે પ્રેગ્મેટિક વ્યૂ લીધો છે કે ભાઈ ઇકોનોમી પ્રોપર ટ્રેક ઉપર છે, તો ખરેખર તો એટલીસ્ટ એને ફર્ધર કોઈ એને ઇન્ક્રીઝ તો ન જ કરવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી એને નીચે જ લઈ આવવું જોઈએ, કારણ કે અત્યારે પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘણા બધા વધી ગયા છે. જે એક સમય એવું હતું કે ભાઈ મને યાદ છે આજથી 10-15 વર્ષ પહેલાં કે 13, 14, 15% બેંકની લોનો હતી અને પ્રાઇવેટમાં વ્યાજ 18%, 24% ગણાતું હતું. જે ઘટીને છેલ્લે બેંકની લોનો 7-7.5% સુધી આવી હતી. હવે અત્યારે ફરીથી 9% સુધી બેંકની લોનનું વ્યાજ થઈ ગયું છે. આજે ઇન્ટરનેશનલ માર્કેટમાં કોઈ જગ્યાએ 9% વ્યાજ નથી, ખાસ કરીને એડવાન્સ કન્ટ્રીઝમાં. તો સાહેબ, આ વખતે લિક્વિડિટીના પ્રશ્નો જે કોરોના પહેલા ને કોરોના પછી જે જોવા મળ્યા સાહેબ, શું માનો છો આ વખતે લિક્વિડિટી કઈ રીતની રહેશે? લિક્વિડિટીનો લોકોને પ્રશ્ન નહીં થવો જોઈએ, કારણ કે એના બે કારણો છે. એક તો જે આ વખતે જે એમએસએમઈ માટે જે મેં આપને સમજાવ્યું એમ એક પ્રોવિઝન એવું આવ્યું કે ભાઈ તમારે એમએસએમઈના પૈસા, ખરીદીના પૈસા તમારે 45 દિવસમાં ચૂકવી દેવાના છે, એટલે પૈસાનું રોટેશન ચાલતું રહેશે. એમએસએમઈના ખરીદીના પૈસા એના સપ્લાયરને ચૂકવશે, સપ્લાયર એના માણસોને ચૂકવશે, તો એક રોટેશન ચાલતું, એટલે લિક્વિડિટીનો પ્રશ્ન નહીં આવે. અને બેન્કો પાસે પણ ખૂબ જ ભંડોળ છે જ. બેન્કો ખૂબ જ સેફ થવા માગે છે, કારણ કે એ લોકોને પોતાની બોટમ લાઇનને હિટ નથી કરવી, પોતાની બુક્સ ચોખ્ખી રાખવી છે, એટલે બેડ ડેબ્ટ્સ ન થાય એવી પ્રયત્ન કરે છે. પણ સ્ટીલ દે આર ફ્લડેડ વિથ ધ મની અને દે વુડ ઓલ્સો લાઇક ટુ ગીવ ધ મની એડવાન્સીસ ટુ ધ ઇન્ડસ્ટ્રી. સાહેબ, બજેટ માટે ઘણી ચર્ચા કરી એટલી ઓછી છે, પરંતુ સમયની મર્યાદાને ધ્યાને લઈ મારે છેલ્લા 2 પ્રશ્ન આપને પૂછવા છે સાહેબ. એમાંનો પ્રથમ પ્રશ્ન એ કે જ્યારે આપણે વાત કરીએ ઇકોનોમી જનરેટ કરવાની કે ઇકોનોમીને વિકસિત કરવા માટેની, ત્યારે સાહેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી મોટો ભાગ ભજવતું હોય છે સાહેબ. તો આ વખતેના બજેટમાં સાહેબ એવી કોઈ કહી શકાય કે એવું કી પોઈન્ટ કે એવી પિન પોઈન્ટ એવો નથી મારા ધ્યાન આવ્યો કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રોબોસ્ટ કરે. બીજું કે જે રીતે રેલવેમાં જે પ્રવિધાન આપવા જોઈએ, જે રીતે એરવેઝમાં પ્રવિધાન, હા ગવર્મેન્ટે એવું કીધું, ફાઇનાન્સ મિનિસ્ટરે એવું કીધું કે 50 નવા એરપોર્ટ બનાવી દેવામાં આવશે, 75,000 કરોડનો જે ખર્ચે રેલવેને અપગ્રેડ કરવામાં આવશે. પરંતુ સાહેબ, જ્યારે આપણે બિઝનેસની વાત કરતા હોય તો ટ્રાન્સપોર્ટેશન ઇઝ ઓલ્સો ધ કી ફેક્ટર. શું માનો છો આ ક્ષેત્રના વિકાસ માટે? ટ્રાન્સપોર્ટેશન ચોક્કસપણે કી ફેક્ટર છે. ટ્રાન્સપોર્ટેશનની જ્યારે વાત કરીએ ત્યારે એક વસ્તુ એવી પણ મારા મનમાં બહુ સ્પષ્ટ થાય છે કે ટ્રાન્સપોર્ટેશનમાં ફ્યુઅલ કોસ્ટ સૌથી મોટી છે, પેટ્રોલ અને ડીઝલની કોસ્ટ. જી, પેટ્રોલ અને ડીઝલની કોસ્ટની જે ટેક્સ લાગે છે એ જીએસટી નથી, પણ એની પણ અલગ સેસ લોકલ ગવર્મેન્ટ ઉપર ઉઘરાવે છે કે જેની ક્રેડિટ વેપારીઓને મળતી નથી. એને કારણે ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ વધી ગઈ છે. લોકલ ટ્રાન્સપોર્ટ ગણો કે બહારનું ટ્રાન્સપોર્ટ ગણો, દરેક જગ્યાએ ફ્યુઅલ કોસ્ટનું ટેક્સનું ભારણ લોકો ઉપર પહોંચે છે. એટલે ખરેખર તો ટ્રાન્સપોર્ટ ઇકોનોમીને બૂસ્ટ આપવા માટે જે ફ્યુઅલ એટલે કે પેટ્રોલ ડીઝલ વગેરેને પણ જીએસટીના દાયરામાં લાવવાની જરૂર હતી. એક ઘણી વખતે એવું પણ આર્ગ્યુમેન્ટ કરવામાં આવે છે કે ભાઈ એ જે ફ્યુઅલ ઉપરનો ટેક્સ સ્ટેટના પાવર્સમાં છે. હવે જ્યારે દેશમાં મોટાભાગની સરકાર અને સેન્ટ્રલની સરકાર એક જ છે, તો ત્યારે આ એક વખત હિંમત ભરેલું પગલું કરી શકે એમ હતા. અને જીએસટીના દાયરામાં જો ફ્યુઅલ આવી જાય તો ચોક્કસપણે પ્રોડક્શન કોસ્ટ અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બંને ઘટી જાય અને એને કારણે ટ્રાન્સપોર્ટને ઘણી બધી ઇકોનોમી બૂસ્ટ મળી જાય. એવો જ બીજો એક વસ્તુ એવી છે કે આજની મોટાભાગની જે શિપિંગ લાઇન્સ છે, એવી એક દેશના એક કેન્દ્ર લેવલે પણ એવી શિપિંગ લાઇન ઊભી કરી હોય કે જેને કારણે એક શિપિંગ ફ્લીટ આપણી પાસે હોય અને કાર્ગો અને માલના પરિવહન માટેની એક સ્ટ્રોંગ પબળ. અત્યારે બધા જ પૈસા આપણા વિદેશમાં વયા જાય છે ફ્રેટના, એ કદાચ દેશમાં જ રહી શકત. સાહેબ, મારો અંતિમ પ્રશ્ન એ કે આપના મત મુજબ અમૃતકાળ બજેટ 2023માં શું સસ્તું થયું ને શું મોંઘું થયું? એક્સપર્ટ કમેન્ટ ફ્રોમ યોર સાઇડ સર. સસ્તામાં જેમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટી છે એ મોબાઈલના પાર્ટ્સ છે, ટીવી છે, એસેસરીઝ છે, એ બધી વસ્તુઓ આપણા માટે સસ્તી થઈ છે. પણ ચાંદીના ઘરેણાઓ છે, ચાંદીના રમકડા છે, એ બધી આઇટમો મોંઘી થઈ છે. અલ્ટિમેટલી શું થાય છે કે ઇટ્સ એ નંબર ગેમ. ક્યારેક કોઈ સસ્તું કે મોંઘું થાય છે, પણ સરવાળે ઇકોનોમીને બૂસ્ટ થાય એવું ખરેખર કરવું જોઈએ, એની પર જ આપણે જોવું જોઈએ.
સાહેબ, લેબ ગ્રોન ડાયમંડ, મારો અંતિમ પ્રશ્ન, આ વખતે ગવર્મેન્ટે લેબ ગ્રોન ડાયમંડ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. સાહેબ, માનો છો કે જે સરકારની જે યોજના છે લેબ ગ્રોન ડાયમંડને પ્રમોટ કરવા માટે, એનાથી સુરતનો જે હીરા ઉદ્યોગ જે છે એ વધુ વિકસિત થશે, નવા પ્રાણ ફૂંકાશે? ચોક્કસપણે, કારણ કે સુરતનું અત્યારે પણ હીરા ઉદ્યોગ ઘણા બધી હરણફાળ ભળી રહ્યું છે અને એક વખત આ રીતની જો આ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ સક્સેસફુલ થઈ જશે તો સુરતને ખૂબ જ મોટો બૂસ્ટ મળી શકે છે. અને આવા જ પ્રયત્ન જેમ સુરતમાં અત્યારે ફોકસ થઈ ગયું છે એવી રીતે કદાચ ગુજરાતના બીજા રાજ્ય ભાવનગરમાં પણ ઘણું બધું ડાયમંડ કટિંગનું અને પોલિશિંગનું હતું જો કામ, એ ધીમે ધીમે સુરત શિફ્ટ થઈ ગયું, તો કદાચ ફરીથી એવા કોઈ સેન્ટરને પણ વિકાસ કરી શકાય. સર, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે કિંમતી સમય આપીને અમારી સાથે ચર્ચા કરી, ખૂબ મજા આવી. મિત્રો, જે રીતે રાજુભાઈ દોશીએ આપની સાથે ચર્ચા કરીને જે બજેટનું જે ઓવરવ્યૂ આપ્યું, જે સેન્ટ્રલ આઈડિયા આપ્યો, એનાથી એ વાત તો નક્કી છે કે આ બજેટમાં ઘણા એવા પ્રાવધાન થઈ શકતા હતા જેનાથી ભારતીય અર્થવ્યવસ્થાને વેગ મળે. પરંતુ હાલ જે પ્રાવધાન કરવામાં આવ્યા છે, જે પ્રપોઝડ વસ્તુ જે રાખવામાં આવી છે, જે નવા નીતિ નિયમો જે બનાવવામાં આવ્યા છે, તેનાથી જે વર્ષ 2025માં વડાપ્રધાન મોદીનું જે લક્ષ્ય છે $5 ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચવાનું, તેનાથી નજીક આપણે પહોંચી શકશું. અને તેમની એક વાત ખૂબ સારી છે કે જીડીપી નો જે લક્ષ્યાંક જે હર હંમેશા કેન્દ્ર સરકાર નિર્ધારિત કરતું હોય છે, તેને તેઓ સહજ રીતે પહોંચે છે. ત્યારે ફરીથી બજેટને લઈને જ આપણે અન્ય એક ચર્ચા સાથે જોડાશું. ત્યાં સુધી મને રજા આપો ને જોતા રહો. અબ તક નમસ્કાર.